નર્મદા જિલ્લાના ગડેશ્વર તાલુકાના વઘરાલી ગામની સીમમાં એક શખ્સ પર દીપડો ત્રાટકતા ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે મૂકવામાં આવ્યા છે। જેમાં મળતી વિગતો મુજબ જાહેરાત આપનાર રઘુભાઈ હરાદભાઈ તડવી રહેવાસી વઘરાલી નાઓએ પોલીસને જાણ કર્યા મુજબ ભોગ બનનાર બચુભાઈ રાયજીભાઈ તડવી ઉંમર વર્ષ આશરે 40 રહેવાસી વઘરાલી મેળિયા ફળિયું તાલુકો ગડેશ્વર નાઓ ગઈ તારીખ 1/5/2026ના રોજ રાત્રિના પોતાના મગના વાવેતરવાળા ખેતરે ભૂંડો બગાડવા ગયા હતા। તે વખતે ભોગ બનનાર ઉપર જ જંગલી દીપડાએ અચાનક જ હુમલો કરતા ભોગ બનનારને ડાબી આંખની ઉપરના ભાગે, કપાળના તેમજ ડાબા કાનની ઉપરની સાઈડે, માથાના ભાગે તેમજ ડાબા ખભાના પાછળના ભાગે, બરડામાં તેમજ કમરની ડાબી સાઈડે આ જંગલી દીપડાએ નખ વાગવાના કારણે ઈજાઓ થતાં સારવાર માટે લઈ જવાયા હતા। ગડેશ્વર પોલીસે આ બાબતની નોંધ લઈ તપાસ હાથ ધરી છે।